કોમેન્ટ હાલો હવે શેકી લઈએ આપણે. તો ફ્રેન્ડ્સ જો આપણે નીકળી ગયા છીએ, સાંજ પડી ગઈ છે. તમે કેની છે ખબર છે ને નાની વાળા સલીમ બાપુ છે ને એના. તો એવું કાંઈ નથી, એવી કોઈ જાતની મારી મજબૂરી કે કાંઈ નથી. હેલો ગાઈસ, તો કેમ છો તમે બધા? મજામાં ને? જો આપણે અહીંયા એકદમ મજામાં જ છીએ, મોજે મોજ જ છે આપણને. તો બસ હવે હમણાં થોડાક ટાઈમથી છે ને વહેલું ઉઠવાનું સવારે ચાલુ કર્યું છે. આમ તો રાતે છે ને હુરેન આપણી જગાડતી હોય ને એટલે પછી વહેલું થોડુંક ના ઉઠાય, 8:30 જેવું થઈ જાય. તો હવે તો વહેલું ઉઠવાનું ચાલુ કર્યું છે કે વહેલા ઉઠી જાય ને તો વહેલા કામ થઈ જાય. તો હું આવી હતી જો કપડાં નાખવા, અગાસીમાં ચારેય બાજુ કપડાં નાખી દીધા છે ને પછી હું છે ને આરામથી બેઠી હતી અહીંયા, કેમ કે એકદમ ઠંડુ વાતાવરણ અને મસ્ત મજાના પંછીઓના અવાજ આવે છે અને એકદમ શાંતિ ને મસ્ત વાતાવરણ હતું. તો મેં કીધું લાવ થોડીક વાર બેસું. તો હું અડધી કલાકથી બેઠી હતી. પછી હમણાં મને યાદ આવ્યું કે લાવને વ્લોગની સ્ટાર્ટિંગ તો કરીએ આપણે, પછી આગળ કન્ટિન્યુ રાખશું. તમે વ્લોગમાં એમને બન્યા રહેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. તો બસ જો અહીંયા બેઠી છીએ ને હવે આપણે છે ને અહીંથી સુરત દાદાનું ઉગવાનું એ ચાલુ થાય છે. તો આંખું જરાક અંજાય છે, બીજું કાંઈ નહીં. જો મસ્ત મજાની પવન આવે છે ને એને આપણે બેઠા છીએ. હોરન આમ છેટે છેટે વાગે છે, લગભગ કચરાની ગાડી આવે છે. હવે તો નીચે જવું જ પડશે કચરો ફેંકવા માટે. આજે રોશનશાહનો ઉરસ છે, હવે જોઈ જ જાશું કે નહીં કાંઈ નક્કી નથી હજી, કેમ કે એ બાજુ એમ ગર્દીવાળી જગ્યાએ જવામાં થોડીક વિચાર કરવું પડે મારે, છોકરાઓને એને સાચવવાને. એટલે એમ કે જોશું, તોય નક્કી નથી હજી કાંઈ. સન સિટી 2માં રોશનશાહની દરગાહ છે ને અહીંયા છે ઉરસ. જો જાશું તો દેખાડીશ, નકા પછી અમે યાદ તો છે ને એ વ્લોગ આપણે કન્ટિન્યુ કરવાનો છે અને એ ધમાકેદાર વ્લોગ બનાવવાનો છે, સરસ મજાનું, તમને બધાને મજા આવે ને એવું. તો હવે તમે વ્લોગમાં એમને બન્યા રહેજો ને. હાલો આપણે જાય નહીં. તો આપણે જો ચારેય બાજુ કપડાં નાખી દીધા અને મોસમ જો આજનો, હવે અહીંયાથી સુરત દાદા નીકળે છે. હજી એટલો બધો તડકો આવ્યો નથી, વાદળમાં છે પણ પ્રકાશ આવે છે તોય. બહુ મજા આવી સવારમાં બેસવાની. તો ફ્રેન્ડ્સ જો અત્યારે આપણે હવે નીચે આવી ગયા છીએ. નીચે આવ્યા ને ઘરમાં તો જો આપણી આ ફાતેમા બેન ઉઠી ગયા હતા અને મુસ્કાન અને હુરેન હજી સૂતા છે ને અત્યારે હવે થાય છે 8:30. તો હવે આપણે થોડીક વાર પછી કંઈક નાસ્તા પાણીનું કરશું, કેમ કે છોકરા ઉઠે થોડીક વાર પછી નાસ્તા પાણી. કે હું તો ક્યારની ઉઠી ગઈ છું, પણ એકલા પછી એ લોકો છે ને કરશે નહીં નાસ્તા, એટલે છે ને હું લોકો એની વાટ જોઉં કે આ લોકો ઉઠી જાય ને પછી જ નાસ્તો કરી. તો બધા હારે શું થઈ જાય, ઓલા પછી એકલા એને દઈને તો એ ખાય નહીં, એટલે એના માટે થઈને હું વાટ જોઈને બેઠી છું. હવે આ શું થયું? તો હવે મુસ્કાન અત્યારે છે ને પોતાનું હોમવર્ક કરવા બેઠી હતી. હોમવર્ક કમ્પ્લીટ કરીને હવે તે એના વિષયના ચોપડા નાખે છે. બેગ રેડી કરી લઈએ ને એટલે પછી એને છે ને સ્કૂલ માટે થઈને રેડી કરવાની છે આપણે. અને ઓલા ઘરમાં ફાતેમા એનું હોમવર્ક કરે છે, કેમ કે બે હારે બેઠ્યું હોય ને તો પછી બાજાબાજી કરે, એટલે મેં એકને આ ઘરમાં બેસાડું અને એકને ઓલા ઘરમાં બેસાડું. બે પોતાનું લેસન થતું જાય ને, ઘડીક હું અહીંયા ધ્યાન રાખું ને ઘડીક વાં ધ્યાન રાખું. બે ઉપર ધ્યાન રાખવું જોઈએ કે સરખું કરે છે કે નથી કરતી. તો ફ્રેન્ડ્સ જો આપણું કામ થાતે ને પછી છોકરાઓને સ્કૂલે મોકલેલા રેડી કરીને, અને ત્યાં થોડુંક વરસાદે આવી ગયું, છાંટા આવી ગયા. હવે આપણું જો રાંધવાનું થઈ ગયું છે, ચોખા શાક બધું થઈ ગયું છે ને હવે સારું નાવાનો ટાઈમ થઈ ગયો. તો મેં કીધું એક રોટલો આપણે નાખી દઈએ તો શું આપણું રાંધવાનું ને બધું થઈ જાય કમ્પ્લીટ. આજ તો વળી કાંઈ નહોતું ને છાંટા આવ્યા. પછી ઘાયો કપડાં ઉપર લેવા ગઈ, મેં કીધું પલરી જશે ને અમે કપડાં સુકાઈ ગયા હતા, કેમ કે આજ જરાક પવન હતું ને એટલે કપડાં એને ઘા સુકાઈ ગયા હતા. રોટલો કરી નાખીએ આપણે તો આપણું ખાવાનું થઈ જાય રેડી.
હાલો હવે કોમેન્ટમાં ગયો કોને રોટલો આવડે છે, કોને કોને આવડે છે રોટલો. મને તો છે ને તે રાંધતા નહોતું આવડતું ને ત્યારથી રોટલો તો સરસ રીતે આવડે જ છે કરતા. કારણ કે અમારા સંબંધી હતા ને, અમે જ્યાં રહેતા ને જૂના એવા અમારા સંબંધ આવેલા આવે છે મારા દાદા બાપુના વખતના. તો એને ક્યાંક હું નાનકડી હતી ત્યાં, એટલી બધી મોટી નથી, 12-13 વર્ષની હશે. તો ત્યારે છે ને કે એને કાંઈક મહિનું થઈ ગયું ને તો એ લોકો ગામડે ગયા હતા ને પછી એની છોકરીને ઘરે હતા ને તો એના ઘરે છે ને રોટલા જ ખવાતા. તો અમે રોટલા છે ને તે કરી અને શીખી ગયા. એ મોટીમાં હતા ને મોટીમાં એ શીખાડ્યા. તો હાલો હવે આપણે જો રોટલો નાખી લઈએ ફટાફટ. એટલે રોટલો તો મારો સરસ થાય. મારા પપ્પા એમ જ કહ્યું ફાતુડીનો રોટલો ગામડા જેવો. મારા પપ્પા મને ફાતુડી કહે એટલે એમ કે ફાતુડીનો રોટલો ગામડા જેવો થાય. બધા એના હોય ને બચપનના નામ, એમાં એક નામ હજી આયલું આવે છે એમાં પપ્પા લીએ, બાકી બીજા પહેલાના તો જે નામ પપ્પાએ રાખ્યા હતા ને એ તો જરાક હતા અજીબ. એ પણ પપ્પા જ લેતા. પપ્પાએ 4-5 નામ રાખ્યા હતા. પપ્પા અલગ અલગ નામે બોલાવે જ રાખે આપણને. અત્યારે ફાતુડી કીએ. હાલો જો આપણો રોટલો થઈ ગયો, હવે શેકી લઈએ ફટાફટ. આપણું ખાવાનું એ રેડી થઈ ગયું છે ને પછી સાંજે છે ને ત્યાં ઉરુસ છે પણ અહીંયા તો મારો વિચાર નથી જવાનું, કેમ કે ગળદીને હોય ને એટલે મજા ના આવે. ના આપણે દરગાહે સલામ કરવા સરખી રીતે જઈ શકી કે ના બે ઘડી બેસી શકી. જો એના કરતાં ઉમે મારે 4-5 દિવસથી છે ને જરાક દરગાહે તો જવું જ છે, ખાલી એમ જ પણ જવું જ છે. જો આજ મેળ આવશે તો આજે સાંજે જાશું, નકા પછી વળી કાલ પરમદી ઉપર નાખશું. જો છાટા બાટા નહીં આવતા હોય ને તો જાશું, નકા કાલ પરમદી માથે નાખી દેશું. કંઈ ખબર છે જ્યારે ને કે મેં વિડીયો નાખ્યો હતો કે આજ મારો મૂડ નથી, અપસેટ આમ લાગે છે, ત્યારનું એમ થાય છે કે ના જરીક વાર દરગાહે જાઉં, 1-1 કલાક બેસી તો સુકૂન મળે. અમુક જગ્યા એવી હોય ને કે આપણને છે ને જ્યાં સુકૂન મળે. એટલે વિચાર છે જવાનું. હવે જોઈએ, હવે આજ જો મેળ આવશે ને તો જવું છે, નકા પછી વળી કાલ પરમદી માથે ઠેલાઈ જશે. હું તમારી બેન કહે કે હાલ ત્યાં ઉરસ છે ત્યાં જાય, પણ અહીંયા છે ને કે પછી ગળદીમાં ન આપણે બેસી શકીએ કે ન કાંઈ. જો આપણો રોટલો થઈ ગયો રેડી. જો દેખાય તો છે જ. કેવું થયું છે રોટલો કોમેન્ટ કરજો. આ રોટલા માટે સ્પેશિયલ કોમેન્ટ. હાલો હવે શેકી લઈએ આપણે. જો હવે આપણે રોટલાને છે ને પલટાવી નાખ્યો છે સરસ મજા. અને જો કોઈનું આમ તો બધાને ખબર જ હશે, પણ અમુક કોક હોય જેને નાય ખબર હોય તો જો તમારો રોટલો ના ફૂલાતો હોય ને તો એક બાજુ શેક્યા, બીજી બાજુ જ્યારે શેકાઈ જાય ને પાછો આપણે ફેરવીને એટલે છે ને પાછળ છે ને જરાક એક આમ પાણીવાળો હાથ તમે આમ ફેરવી દો ને એટલે તમારો રોટલો સરસ ફૂલાય. જો મેં તમને કીધું ને કે પાણીવાળો જરાક આપણે હાથ ફેરવી લઈને એટલે સરસ મજાનો રોટલો ફૂલાય. જો ફૂલાણો ને રોટલો આપણો. આ એક હાથમાં ફોન છે ને એટલે જરાક મેળ નથી આવતો. આમ તો લગભગ તો બધાને ખબર જ હોય, પણ આ તો કોક અમુક હોય ખરી કે જેને નાય ખબર હોય. પહેલે મને નહોતી ખબર પણ પછી પડી ગઈ ખબર. તો જરાક છે ને એક જ્યારે આ પાછળની સાઈડ શેકાઈ જાય ને પછી પાછી આગળની સાઈડ આપણે કરીને ત્યારે સેજ એક પાણીવાળો હાથ ફેરવીને એટલે રોટલો ફૂલાય. જો આ રોટલો દડા જેવો આવો થાય. તો ફ્રેન્ડ્સ જો આપણે નીકળી ગયા છીએ, સાંજ પડી ગઈ છે. તમે ઉરુસમાં જવાનું તો કર્યું કેન્સલ, અને અહીંયા દરગાહે આપણે મેં કીધું સલામ કરતા આવી. પેલે ગની પીરે જવાના હતા, પછી હવે આસમ સાઈ જાય છે. લે આમ થઈ ને અહીંયા
તો હાલો આપણે સલામ દુઆ કરી લીધા ને હવે જાય છીએ પાછા ઘર પર. ત્યાંય આપણને આપણા સબસ્ક્રાઈબર મળ્યા હોય કે સરસ વિડીયો બનાવો છો, વ્લોગ બનાવો છો, અમે જોઈ છીએ. તો સારું, હવે એમ કે જ્યાં જાય હવે તો ગમે ત્યાં જાય ને એટલે કોક ને કોક ઓળખી જ જાય કે ના તમે વિડીયો બનાવો છો. હાલો હવે આપણે નીકળી ઘર પર. તો મોર આગળ આવી ગઈ ને, આ તો બધી વાતમાં ઊભી રહી ગઈ છે વાંસે. જ્યાં પાછળ ફરીને જોઉં તો મેં કીધું આ તો છે જ નહીં. બેનપણી નહીં તારી, જેડલ હતી એની ભાઈ. કા પડી ગઈ? ચોકલેટ પડી ગઈ, માં દીકાની ચોકલેટ પડી ગઈ. તો જો આપણે દરગાહેથી ઘરે આવી ગયા, બસ હમણાં જ આવ્યા. અજાનની ખાલી વાટ જોતા હતા, અજાન આવતી હતી એટલે. અને સારું લઈ આવ્યા હતા પાણીપુરી, તો છોકરાઓએ ખાઈ લીધી ને મારા ભાગની રાખી દીધી છે. તો હાલો હવે ખાઈ લઈએ પાણીપુરી. હાલો તમે બધાય ખાવા માટે જેને પાણીપુરી ખાવી હોય ફટાફટ આવી જાય પાણીપુરી ખાવા. એ લોકોએ ખાઈ લીધી અને આપણા સારું રાખી દીધી છે, કેમ કે મુસ્કાન ટ્યુશનમાં હતી અને ફાતેમાં છે ને તી કે હું ઘરે રહું છું, હું નથી આવતી તમારે ભેગી. તો અમે લોકો જ ગયા હતા, તો આવી ગયા ફટાફટ. સરસ છે. હાલો તમે બધાય ખાવા માટે. તો જો આપણે આવ્યા છીએ મમ્મીના ઘરે, કેમ કે 2-3 દિવસ ત્યાં આવી હતી કંકોત્રી લેવાનું, ટાઈમ નહોતું મળતું. તો આ કંકોત્રી કેની છે ખબર છે ને, નાની વાળા સલીમ બાપુ છે ને એના ઘરની છે. જો કંકોત્રી દેખાય છે તમને? આ તો પપ્પાના નામની છે. મારી ક્યાં? હા ભલે. હાલ જો આ સલીમ બાપુ છે નાની વાળા, એની કંકોત્રી છે. ઉભા રહી હું તમને જો આ રે જોઈ લ્યો તમે. જો આ નામ બચાય છે, સલીમ બાપુનું લખેલું છે. સલીમ બાપુના ઘરની છે કંકોત્રી. રવિવારે છે નિકાહ, દીકરીના લગ્ન છે એટલે જાશું આપણે બધાય. સો ફ્રેન્ડ્સ, જો હવે આપણે છે ને તે આવી ગયા છીએ મમ્મીના ઘરેથી અને હવે બસ રાંધવા બેસવાનું છે. અને ગઈ હતી ખાલી એમ જ દરગાહેથી આવીને પછી ઘરે આવીને તો મેં કીધું મમ્મીને ઘરે આટો મારતી આવું. અને એ કંઈક કંકોત્રીનું કહેતા હતા તો જોતી આવું. તો પછી ગઈ ત્યારે મને ખબર પડી કે સલીમ બાપુની ત્યાંથી કંકોત્રી આવી છે, મને ખબર નહોતી. તો એ સલીમ બાપુ છે ને તે અમારા સગા થાય એની માટે થઈને કંકોત્રી આવી છે. સલીમ બાપુ છે ને એ સલીમ બાપુ ને મારા પપ્પા બે છે ને તે ભાઈ થાય. સલીમ બાપુની મમ્મી અને મારા પપ્પાની મમ્મી છે ને મારા દાદીમાં, એ બે છે ને સગી બેનું હતા. તો એટલે માસિયાર ભાઈ થાય બે, અમારા મોટા બાપુ થાય સલીમ બાપુ. તો એના હિસાબે એમ કે સંબંધીના હિસાબે આવે ને આપણને કંકોત્રી, સગા સંબંધી હોય એટલે એના હિસાબે. તો આપણે જાસું જોઈ કેવાક છે ને કેવું નહીં લગન. બધાય ઘણા બાપુનું નામ ને લખેલું હતું, બધાય આવશે, તકરીર કરશે. સલીમ બાપુ એમાં દાદીમાં ઓફ થઈ ગયા ને ત્યારે આવ્યા હતા ને, તો અહીંયા છે ને તે તકરીર કરતા હતા ને જારતમાં. તો પોતાના બચપનના કિસ્સા જ સંભળાવતા હતા કે અમે આવા વાયડા હતા ને હું આવો વાયડો હતો ને મને હનીફા ખાલા, મારા દાદીનું નામ હનીફાબાઈ હતું. તો એ હનીફા ખાલા છે ને તે મારતા ને ધ્યાન રાખતા ને, કેમ કે સલીમ બાપુના મમ્મી છે ને તે નાના હતા ને ત્યારે જ ઓફ થઈ ગયા હતા. તો એને છે ને તે સલીમ બાપુને પાડોશી અમારા સંબંધી બાજુમાં રહેતા હતા એ અને મારા દાદી ને એ લોકોએ જ બધાએ મોટા કર્યા છે. ને પછી સલીમ બાપુ ને પપ્પાએ બીજા લગ્ન કર્યા ને, તો એટલે એમ કે બે એની વાઈફ હતી. તો સલીમ બાપુના મમ્મી હતા ને એ તો એ નાનકડા હતા ને ત્યારે જ ઓફ થઈ ગયા હતા. તો સલીમ બાપુ વધારે પડતા મારા દાદી આગળ જ મોટા થયા છે. ત્યારે સડોદરમાં રહેતા હતા, અમારું ગામડું છે ને ગામમાં, અહીંયા રહેતા હતા. તો હવે જો આપણે છે ને તે રાંધવાનું કરવાનું છે અને હવે હાલો આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરી. તો અને હા, એને થોડાક દિવસ પહેલાં મને 2 દિવસ પહેલાં કમેન્ટ આવી હતી કે તમારી એવી હતી શું દીદી કે મજબૂરી હતી કે તમે કે લગ્ન કર્યા આવી રીતે કે તમારા હસબન્ડની એજ મોટી છે ને. તો એવું કાંઈ નથી, એવી કંઈ જાતની મારી મજબૂરી કે કાંઈ નહોતું. અલ્હમ્દુલિલ્લાહ બધુંય સારું છે અને અત્યારે હું ખુશ છું અને પહેલેય હું ખુશ જ હતી. તો અરેન્જ મેરેજ છે મારા કોઈ લવ મેરેજ નથી. હા, બાકી જો લવ મેરેજ હોત ને તો આ સવાલ તમે લોકો ના ઉપાડત. હા, હું માનું છું કે અમારા બેયની એજમાં 10 વર્ષનો ડિફરન્સ છે ને મને એનાથી કોઈ ફરક નથી પડતો. અત્યારે તો હું
માનું છું કે હું 30 વર્ષની થઈ ગઈ છું, હવે કાંઈ નહીં. જ્યારે મારા લગ્ન થયા ત્યારે તો હું 18-19 વર્ષની હતી, પણ ત્યારેય મને કોઈ જાતનું ફરક નહોતું પડતું ને અત્યારે મને કોઈ જાતનું ફરક નથી પડતું. અને જો તમને એટલી તો ખબર જ હશે કે એને કે આપણા જન્મથી એ મોર આપણા જોડા ઉપર લખાઈ જાય છે. અલ્લાહ પાક આપણા જોડા લખીને જ મોકલે છે. તો આપણે ગમે એટલું કરી લઈએ, જે થવાનું હોય છે ને એ તો થવાનું જ છે. અને આ ખુદ આપણા નબી સાહેબની વાઈફ હતા, જી એની ઘરવાળી હતા આયશા બીબી, એ તો 9 વર્ષની ઉંમર હતી ને ત્યારે આપણા નબી સાહેબની તો કેટલી ઉંમર હતી. ત્યારે એ લોકોની ઉંમરમાં 40 થી 42 વર્ષનું અંતર હતું. પણ જે માને એની માટે છે, ના માને એની માટે કાંઈ નહીં. ને અમે મારે ઘર હલાવું છું, મને કોઈ જાતની તકલીફ નથી, કોઈ જાતનું વાંધો નથી. તો હલો, મેં તમારા કમેન્ટનું જવાબ આપી દીધું. મેં વાંચ્યું તો હતું કમેન્ટ 2 દિવસ મોર, પણ જવાબ નહોતું આપ્યું. તો મેં કીધું ચાલો ફ્રેન્ડ્સ, જો તો મેં તમારે એ કોમેન્ટનું જવાબ એ તમને આપી દીધું. જો કે પર્સનલ હતું પણ તોય આપી દીધું. તો હવે ખાસ કરીને એવી કમેન્ટ ના કરતા, સારી કમેન્ટ કરજો કાંઈક. અને હાલો, હવે આપણે આ વિડીયોને એન્ડ કરીએ. મળીએ આપણે બીજા વ્લોગ સાથે, નવા દિવસ અને નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, અલ્લાહ હાફિઝ. બધાય પોતાનું અને પોતાની ફેમિલીનું ધ્યાન રાખવાનું. જો આ બધાય આવી ગયા વ્લોગનું એન્ડ કરવા માટે. ચાલો ટાટા કરી દો, ટાટા, આવજો.